जी नमस्कार, आशा न्यूज़ डिजिटल प्लेटफॉर्म पर तमाરું હાર્દિક સ્વાગત છે। હાલ અમારી ટીમ 10:30 વાગ્યા છે એક મહિલા ન્યાય માટે આમરેઠા પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહ્યા છે। એ મહિલા તમને ખ્યાલ હશે કે જે સિસોદરા ગામમાં જે વિવાદ સર્જાયો છે તેને લઈને તે મહિલા ન્યાય માટે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે। તેમની સાથે અમે પ્રયત્ન કરીશું શું બહેન ઘટના બની હતી તમારી સાથે અને અત્યારે ક્યાં આવ્યા છો? સિસોદરાના જે મોહન છે એ ટોર્ચર કરતા એ બાબતે હું અહીંયા એફઆરઆઈ કરાવવા આવેલી હતી, પણ મને એફઆરઆઈ ન આપી અને એના બદલાનું મારું નિવેદન લઈ લીધું એમ। અને પછી છેલ્લે મને કીધું કે ભાઈ એફઆરઆઈ હજી તમારી બાકી છે, એમ પૂછપરછ કરીને પછી તમને કેવડાવીએ ત્યારે આવજો એમ। અને પછી અત્યારે અમને ક્યારનું 8:30 વાગ્યાના છૂટા કર્યા છે, પણ અહીંથી વાહન મળતું નથી, તો હવે અમને કાંઈ પણ થાય હું આ સાથે લઈને બેનને લઈને આવી છું ને મને તો એની શું જવાબદારીની ગેરંટી એમ। ઘટનામાં તો નર્મદા પરિક્રમા કરવા આવેલા ને ત્યારે ત્યાં અમે રસ્તામાં બધા સાથે ઓલો જાત્રા કરવા જતા એમ ટોળા હેલા જતા હતા, તો આખો દિવસ સાથે રહેતા એવી ઓલું વાત મળી કે ભાઈ સિસોદરા ગામમાં એક આશ્રમ છે સુખાનંદ મઢી એમ કરીને, અને ત્યાં એ બાપુ જોવે છે એમ। તો ત્યાંથી બધી સમસ્યા એમ કે પુત્ર પ્રાપ્તિ માટેની હોય કે કોઈ લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય કે આપણે રોજગાર ધંધો સારા ન મળતા હોય, તો એના માટેની બધી વિધિઓ કરે છે। તો તમારે કંઈ કરાવવું હોય તો ત્યાં તમારી સમસ્યા દૂર થઈ જાય। એટલે તમારી મુખ્ય માંગ એ છે કે ભાઈ અમે ત્યાં દર્શનાર્થે ગયા અને મારી સાથે જે આ મારી મરજી વિરુદ્ધ જે કાંઈ ઘટના ઘટી અને મારી સાથે એણે આવું સંતે વ્યવહાર આવો કર્યો, મને બળજબરીથી મારે નહોતું કરવું એ કામ કરાવ્યું ને પછી મને ધોર ધમકી આપે કે હું કહું એમ નહીં કરે તો તારા પતિને મરવી નાખીશ ને તને મરવી નાખીશ ને, આ બધા અમારી બહુ મોટી પહોંચ છે ને પોલીસ ખાતામાં પહોંચ છે ને આ રાજકારણીમાં મોટી પહોંચ છે ને એવું બધું ટોર્ચર કરતા હતા। તમે કેટલા સમયથી સંપર્કમાં હતા? 3 થી 4 મહિનાથી સંપર્કમાં હતા। ટેલિફોનિક બાબતે કે કોઈ ડિસ્કસ થતી હતી તમારી? ટેલિફોન અમે જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે ફોન નંબર લીધેલા મારા, અને મેં ના પાડી કે ભાઈ ફોન નંબર હવે અમારી વિધિ નથી કરાવી હશે તો અમે ડાયરેક્ટ આશ્રમ ભાડ્યું છે કે આવી જાવ, પણ તોય નહીં કે નંબર આપવાના તમારે, એટલે પછી મેં નંબર આપ્યા હતા એને। તમે આશ્રમમાં કેટલી વખત ત્યાં આવ્યા છો? 2 વખત। અને મહારાજ તમારી સાથે દુષ્કર્મ કેટલી વખત? 2 વખત। આજે હા, આશ્રમમાં જ તે એને ત્યાં રૂમ છે એમાં ઉપર। તમારી શું મુખ્ય માંગ છે અત્યારે? મુખ્ય માંગ કે ભાઈ મારી સાથે આ જે થયું હવે એ મને ટોર્ચર ન કરે ને કોઈ બીજી લેડીઝને પણ આવું ન કરે, એ મારી માંગ છે કે ભાઈ મને ન્યાય મળે કે આણે કર્યું તો મારી સાથે મંદિરના બાને ને આવું કેમ કર્યું એમ। તમને કોઈક ડરાવવાની કેવી કોઈક ધમકી કેવું કંઈક? પછી હવે કાંઈ મારે કોઈ કોન્ટેક્ટ કે આ તે હવે નથી કંઈ કીધું, આ એફઆરઆઈ થઈ ગઈ એને વિડીયો વાયરલ કરી દીધો એટલે એની ખબર પડી ગઈ, એટલે હવે મને કોઈ ધમકી નથી આવતી, પણ પહેલાં મને ધમકીથી બધું કરાવેલું એમ। 10 લાખ માંગેલા ને આ હવે મહારાજનું એવું કહેવું છે કે તમે 10 લાખ માંગ્યા છે મહારાજ? મેં માંગ્યા જ નથી 10 લાખ, મેં માંગ્યા જ નથી એની પાસે। એણે મારી પાસે આ બધું કીધું કે તને છોડી દઉં અને કે કોઈ ફૂટેજ બહાર ન પાડું ને કાંઈ ધમકી ન આપું, 10 લાખ રૂપિયા આપો એમ। તો 10 લાખ રૂપિયા હોતે તો હું અહીંયા થોડી આવત એમ। શું નામ છે સંતનું? નિચલદાસ સ્વરૂપ ઉર્ફે રામ એવું નામ છે। જી આ મહિલા હતા તેઓ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે આમરેઠા પોલીસ સ્ટેશને। હવે જોવાનું એ રહ્યું કે આ મહિલાની વહારે પોલીસ ક્યારે આવશે। કેમેરામેન હિમાંશુ જોશી સાથે તડવી મિતેશ, નર્મદા।